हेलो मारा भूलकाओ। આજના વિડીયો મેં તમને જે મોકલેલો હતો બેટા એમાં થોડો પ્રશ્ન થયો હતો ક્લિયર। એમાં સાઉન્ડનો થોડો ઇસ્યુ આવ્યો તો આઈ નો અબાઉટ ધેટ। શું થયું ખબર નહીં બેટા। મને બે લેક્ચર બનાવ્યા તમારા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ। મને બી બહુ મજા આવી। મીધું ટોપિક બહુ જોરદાર ગયો છે બટ સવારમાં મેસેજ જોયા એટલે ફટાફટ આજે વિડીયો બનાવીને હમણાં હું તમને બેટા અત્યારે મોકલી રહ્યો છું ક્લિયર। સૌથી પહેલાં બેટા જો હું તમને આજે જે ભણાવવા જઈ રહ્યો છું એ છે રેડિયો એક્ટિવિટી, રાઈટ। રેડિયો એક્ટિવિટી ક્લિયર। ઓકે બેટા, તો આપણે આજે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ રેડિયો એક્ટિવિટીનો। તો એની અંદર આજે આપણે રેડિયો એક્ટિવિટી કઈ રીતે આપણે ગાણિતીય દાખલાઓની અંદર ગણવી અને સમજવી કઈ રીતે, એના નિયમ, ચર ઘાતાંકીય નિયમ, અર્ધાયુ, સરેરાશ જીવનકાળ, આના વિશે થોડી માહિતી બેટા આપણે મેળવવાની છે ક્લિયર। તો મારા ભૂલકાઓ સૌથી પહેલાં મેં તમને જે ગઈકાલનો જે ટોપિક કરાવડાયો હતો એના પર કોન્સન્ટ્રેટ બેટા આપણે કરીએ। શું તો કે આપણી જોડે ધારો કે 238 ન્યુક્લિયોનની સંખ્યા છે અત્યારે ક્લિયર। આ બેટા આમાંથી ધારો કે 4 આલ્ફા નીકળો એટલે કેટલા ન્યુક્લિયોન નીકળ્યા બેટા? 4 નીકળ્યા, 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન, અને પછી એ ન્યુક્લિયોન શું બની ગયો બેટા? 234 બની ગયો। તો સૌથી પહેલા આ કન્સેપ્ટને સમજો કે આપણી જોડે 238 પહેલા હતા, આપણી જોડે બેટા પહેલા 238 હતા ક્લિયર, અને 234 થઈ ગયા તો 4 જે નીકળ્યા એ 12 નીકળ્યા। મતલબ આને એક્ટિવિટીની લેંગ્વેજમાં શું કહેવાય કે પ્રારંભની અંદરના આ અવિભંજિત ન્યુક્લિયસ છે, અવિભંજિત ન્યુક્લિયોન છે અથવા ન્યુક્લિયસ છે, એમાંથી 4નું વિભંજન થયું। વિભંજન એટલે છૂટા પડ્યા, અને 234 તો કે ટી બરાબર ટી સમયના થયા, હવે અવિભંજિત ન્યુક્લિયસ બન્યા। આ વસ્તુ સમજો। પ્રારંભના ન્યુક્લિયસને હું એન નોટ વડે દર્શાવીશ, અવિભંજિત ટી બરાબર ટી સમયને હું એન વડે દર્શાવું, તો વિભંજન કેટલાનું થયું બેટા? તો તમે આમ તો જોવા જાઓ તો તમે એમ જ કહેવાય ને સર 238 માઇનસ 234, 4નું વિભંજન થયું સર। કેટલાનું વિભંજન થયું સર? 4નું વિભંજન થયું। તમે આવી જ રીતે બોલવાના છો। તો બેટા હું તમને જે સમજાવવા માંગુ છું એને સમજો। તો એકચ્યુઅલમાં હું આનું સૂત્ર બનાવું તો સૂત્ર શું બનવાનું? એન નોટ માઇનસ એન જ બનશે બેટા, એન નોટ માઇનસ એન જ બનશે બેટા ક્લિયર। તો 238 જે છે એ ન્યુક્લિયસને હું જનક કહીશ, 234 ને હું જનિત કહીશ। ટર્મિનોલોજી સમજજો। સ્ક્રીન પોઝ કરીને આટલું પહેલાં લખી લો। આના પરથી હવે બેટા હું ગુજરાતી વાક્ય બનાવડાવીશ। શું તો કે ફોર એક્ઝામ્પલ મારા ભૂલકાઓ આપણને જે અવિભંજિત ન્યુક્લિયસ મળ્યા સમજો બેટા એ કઈ રીતે હતા બેટા ક્લિયર, કે ટી બરાબર ધારો કે કારણ કે આપણે બેટા થિયરી લખવાની છે ને એટલા માટે ખાસ હું તમને આ વસ્તુ કરાવડાવું છું। ધારો કે ટી બરાબર 0 સમયે 234 અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ક્લિયર એન નોટ છે, અને ટી બરાબર ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન છે, તો ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા એન, જેને આપણે કીધું એન નોટ માઇનસ એન, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરું, ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી, તો બધા જાણો છો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બેટા શું બની જાય? ડીએન બાય ડીટી। ને બેટા યાદ રાખજો રેડિયો એક્ટિવિટી ક્લિયર, રેડિયો એક્ટિવિટી કહે છે। મતલબ જેને આપણે આઈ વડે દર્શાવશું બેટા, કેના વડે દર્શાવશું? આઈ વડે દર્શાવશું બેટા
ક્લિયર? તો મારા ભૂલકાઓ I બરાબર dN બાય dt, સાદી ભાષામાં લખો તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ક્લિયર? જેને આપણે બેટા રેડિયો એક્ટિવિટી કહેશું. તો એક વસ્તુ સમજો, આ એક મેં તમને ફોર એક્ઝામ્પલ એક્ટિવિટી વસ્તુ તમને અહીંયા સમજાવી. હવે આ જે એક્ટિવિટી આપણે બેટા ભણ્યા કે આ એક્ટિવિટીનો આધાર કોની પર બેટા, તમને પ્રશ્ન પૂછે તો એક્ટિવિટીનો આધાર કોની પર, આ વસ્તુ આપણે સમજવી છે. તો મારા ભૂલકાઓ એક કન્સેપ્ટ સમજો કે પહેલા 238 હતા, એમાંથી 4 નીકળ્યા એટલે 234 બની ગયા. હવે તો 4 નીકળ્યા એનો આધાર કોની પર હતો? 238 પર. હવે ધારો કે 4 નીકળે એનો આધાર 238 પર કે 234 પર? તો કે 234 પર. મતલબ શું? આ જે એક્ટિવિટી થાય છે બેટા, ક્લિયર? મતલબ એકમ સમયમાં જે ન્યુક્લિયોનની સંખ્યા છે, આ જે રેડિયો એક્ટિવિટી છે, વિભંજન થવાનો દર, રેડિયો એક્ટિવિટી એ જે તે સમયના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પર આધારિત છે. મતલબ dN બાય dt ચલે છે જે તે સમયના n, અને ઋણ નિશાની મેં બેટા એટલે લખી છે કે કારણ કે ઘટાડો થાય છે. પેલા 238 હતા એના બેટા 234 થયા, એટલે મારા ભૂલકાઓ ઘટાડો થાય છે એના માટે મેં ઋણ નિશાની લખી છે બેટા. ક્લિયર? સપ્રમાણતાની નિશાની દૂર કરશો એટલે અચળાંક લાગશે. એ અચળાંકને બેટા આપણે લેમડા કહેશું. એ લેમડાને બેટા આપણે ક્ષય નિયતાંક કહેશું. ફરીવારથી મેં શું કીધું કે 4 જે નીકળ્યા એનો આધાર 238 પર, હવે 4 નીકળે એનો આધાર 234 પર આવે. મતલબ હવે રેડિયો એક્ટિવિટી કે જે વિભંજન થવાનો દર છે એ જે તે સમયના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પર આધારિત છે બેટા. મતલબ dN બાય dt પ્રપોર્શનલ ટુ ધ માઇનસ n. પ્રપોર્શનાલિટી એલિમિનેટ કરી તો અચળાંક લાગ્યો, આપણે એને માઇનસ લેમડા n કહેશું. ક્લિયર? તો લેમડાને સૂત્રનો કરતા બનાવું તો dN બાય dt n છેદમાં આવશે ઇન્ટુ dt. મતલબ આને આપણે એવું કહી શકીએ કે એકમ સમયમાં dN બાય n એટલે શું થયું ખબર? વિભંજનની સંભાવના. મતલબ એનો એકમ જોવા જઈએ તો આ બંને સંખ્યા છે એટલે એકમ ના હોય. આનો એકમ સેકન્ડ, તો સેકન્ડ ઇનવર્સ, અવર્સ ઇનવર્સ, જે પણ લખો, યર ઇનવર્સ, આ બધા એકમ થશે બેટા એના. ક્લિયર? તો મારા ભૂલકાઓ આટલું આઈ હોપ તમે સમજી ગયા હશો કે એનો એકમ શું થશે. ક્લિયર? બીજું કે આ લેમડા જેમ નાનો, ધારો કે લેમડા જેમ નાનો, વસ્તુ સમજો, 238 હતા, રાઈટ? એમાં લેમડા નાનો એટલે ઓછા નીકળે, લેમડા મોટો એમ વધારે સંખ્યા નીકળે વિભંજન થવાની. મતલબ 238 માંથી 10 અને 238 માંથી 4 નીકળતા હોય તો જલ્દી કોણ ખૂટી જાય? 10 વાળો જલ્દી ખૂટી જાય, 4 વાળો લાંબો સમય ટકે. એટલે લેમડા જેમ નાનો તેમ દીર્ઘજીવી કહેવાય. ન્યુક્લિયસ દીર્ઘજીવી એટલે લાંબો સમય સુધી ટકશે. એટલે લેમડા જેમ મોટો તેમ અલ્પજીવી કહેવાય બેટા, અલ્પજીવી કહેવાય. શું કહેવાય બેટા? અલ્પજીવી કહેવાય. ક્લિયર? બીજી વસ્તુ યાદ રાખજો મારા ભૂલકાઓ, આ લેમડાનો આધાર દબાણ, તાપમાન, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર પર નથી. કારણ કે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં મેં એવું જ કીધું હતું કે ગમે તેટલી અસર આપશો એના પર આની કોઈ અસર થતી નથી, તે દ્રવ્ય પર જ આધારિત છે. કોના પર આધારિત છે બેટા? ફક્ત અને ફક્ત દ્રવ્ય પર જ આધારિત છે. ક્લિયર? તો મારા ભૂલકાઓ આપણે એક વસ્તુ અહીંયા મારે આગળ રહી ગઈ છે, હું તમને ખાલી નીચે લખાવડાવી દઉં છું કે આપણે જે એક્ટિવિટી ભણ્યા I ઇઝ ઇક્વલ ટુ dN, રેડિયો એક્ટિવિટીનું સૂત્ર શું આવ્યું? રેડિયો એક્ટિવિટીનું સૂત્ર
dn બાય dt. તો dn બાય dt એટલે આને કહેવાય વિભંજન પ્રતિ સેકન્ડ. ક્લિયર? 1 વિભંજન પર સેકન્ડ એટલે ઇંગ્લિશમાં ને ડીકે કહેવાય બેટા. ઇઝ ઇક્વલ ટુ 1 બેકવેરેલ કહેવાય, યાદ રાખજો, બેકવેરેલની યાદમાં. જો 1 સેકન્ડમાં, સમજો બેટા, જો 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 વિભંજન થતા હોય તો તેને 1 ક્યુરી કહેવાશે. 1 ક્યુરી કહે છે. તો 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ક્રોસ 10 વિભંજન પર સેકન્ડ, યા તો એનું બીજું નામ બેકવેરેલ પણ આપી શકશો. તો આ રેડિયો એક્ટિવિટીનો એકમ છે બેટા આ તૈયાર કરવા માટે. ક્લિયર? તમને ઘણી વાર એમ પૂછે કે 5 મિલી ક્યુરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની બેકવેરેલ? તો 5 મિલી એટલે 10⁻³ અને ક્યુરી એટલે બેટા 3.7 ગુણ્યા 10⁻10. આ રીતે તમે ગણતરી કરી શકો રિલેશનની. ઓકે બેટા, તો જસ્ટ અ મિનિટ, તમને લખવા માટે બેટા હું એક સ્ક્રીનને થોડી નાની કરી દઉં છું. ક્લિયર? ચલો, સૌથી પહેલા તમે બેટા સ્ક્રીન પોઝ કરી ક્યાંથી લખવાની શરૂઆત કરશો? ચલો, આટલું લખશો પહેલા તો સ્ક્રીન પોઝ કરીને. ચલો, આટલું લખી નાખજો. સ્ક્રીન પોઝ કરી દીધી હશે બેટા, આઈ હોપ. ત્યારબાદ બેટા અહીંથી આટલું લખી નાખો બેટા. ત્યારબાદ બેટા આ લખી નાખો. ક્લિયર? જો ફરી વારથી બેટા હું તમને ખાલી કહું કેટલી વસ્તુ ભણ્યા આપણે, કે પ્રારંભની અંદર આપણી જોડે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા n નોટ હતી 238. પછી કેટલી થઈ ગઈ? 234 થઈ ગઈ બેટા. એટલે 12 કેટલા નીકળ્યા? 4. તો એને આપણે ડેલ્ટા n કહેશું. તો એકમ સમયમાં આ જે નીકળતા સંખ્યા છે, આ એકમ સમયમાં આજે 12 નીકળ્યા. ક્લિયર? એકમ સમયની અંદર આ જે વસ્તુ 12 નીકળી, ક્લિયર, એ વસ્તુને આપણે એક્ટિવિટી કહેશું. પણ એમાં લિમિટ લઈ લીધી બેટા. આપણે શું લઈ લીધી? લિમિટ. ક્લિયર? તો મારા ભૂલકાઓ, આ જે એક્ટિવિટી આવી dn બાય dt, એનો આધાર કોની પર આવ્યો બેટા? તો કે લખ્યું જે તે સમયના અવિભંજિત ન્યુક્લિયસ પર આવ્યો. અવિભંજિત. ચલન દૂર કર્યું એટલે અચળાંક લાગ્યો. આનું નામ એક્ટિવિટી, આનું નામ ક્ષય નિયતાંક, જેનો એકમ સેકન્ડ ઇનવર્સ, અવર્સ ઇનવર્સ, યર ઇનવર્સ. જેમ મોટો એમ જલ્દી ખલાસ થાય એટલે અલ્પજીવી, જેમ નાનો એમ દીર્ઘજીવી. દબાણ પર આધારિત છે, ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે, વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે? ના બેટા, આમાં કોઈ પર આધારિત નથી. ફક્ત અને ફક્ત તેનો આધાર કોની પર બેટા? ફક્ત અને ફક્ત તેનો આધાર કોની પર બેટા? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કોની પર આધાર રાખે છે મારા ભૂલકાઓ? ફક્ત અને ફક્ત દ્રવ્ય પર આધારિત છે. કોના પર આધારિત છે? દ્રવ્ય પર આધારિત છે. ક્લિયર? ત્યારબાદ મારા ભૂલકાઓ મેં તમને આગળ જે કન્સેપ્ટ ભણાયો કે દ્રવ્ય પર આધારિત તો ખરો બેટા. ક્લિયર? દ્રવ્ય પર આધારિત ખરો, બટ આપણો જે લેમડા જે છે, ક્લિયર, એ ખાસ કરીને પ્રક્રિયામાં આપણે મતલબ જ્યારે ગણતરી કરતા હોય ત્યારે રેડિયો એક્ટિવિટીની ઘટનાની અંદર એક વસ્તુ અચળ રહેશે, એનું નામ લેમડા. લેમડા નહીં બદલાય. હા, પણ જો દ્રવ્ય બદલાશે તો લેમડા બદલાઈ જશે. આ વસ્તુ પણ માઇન્ડમાં રાખજો. થર્ડ પોઈન્ટ. ક્લિયર? એક્ટિવિટીનો જે એકમ છે dn બાય dt, ક્લિયર, એના આધારે બેટા આપણે શું નક્કી કર્યું કે dn બાય dt જે છે એ આપણો વિભંજન પર સેકન્ડ. બીજું નામ એનું બેકવેરેલ આપ્યું. ક્લિયર? 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ક્રોસ 10⁻⁷.
10 ક્યુબ બેકવરેલ. આ પણ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ મેં તમને બેટા ભણાવી અત્યારે. હવે જુઓ, હવે હું તમને જે કન્સેપ્ટ કરાવવા જઈ રહ્યો છું બેટા એ જોજો, શાંતિથી ભણજો, જેનું નામ છે ચર ઘાતાંકીય નિયમ. એક્સપોન્શિયલ લો. ક્લિયર? ચર ઘાતાંકીય નિયમ સમજો બેટા, બહુ સહેલો છે, તમને બી બહુ મજા આવશે. ક્લિયર? આપણે શું ભણ્યા કે ધારો કે, પાછી એની એક થિયરી રિવાઇઝ કરાવું છું. ધારો કે ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શું હતી? n નોટ. ટી બરાબર ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શું હતી બેટા? n. ક્લિયર? આ તો સમજ પડી બધાને? ક્લિયર? તો ડેલ્ટા ટી સમયમાં આપણે શું લખ્યું? ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, આગળની થિયરી છે, ડેલ્ટા n હોય તો I બરાબર સૂત્ર શું લખ્યું? dn બાય dt. હવે આ I યા તો dn બાય dt એ કોના પર આધારિત છે બેટા? જે તે સમયના અવિભંજિત ન્યુક્લિયસ પર. સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે શું લાગે? અચળાંક લાગે. એને આપણે લેમ્ડા n કીધો. અહીં સુધી આપણે આગળની થિયરી ભણ્યા હતા મારા ભૂલકાઓ. હવે હું બેટા આને સ્ક્રીન પોઝ કરીને આટલું લખી લો એવું હોય તો. હવે હું જે આગળનું સ્ટેપ ભણાવવા જઈ રહ્યો છું ધ્યાન આપજો બેટા. અહીં સુધી તો બેટા આપણે ભણ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ જોજો. આ લેમ્ડાને હું નીચે લઈ જાઉં છું, dn બાય n, અને dt ને સામે લઈ જાઉં, લેમ્ડા dt. બંને બાજુ સંકલન કરું છું. હવે જો બંને બાજુ સંકલન લેતા, હવે જોજો મારા ભૂલકાઓ કે અહીંયા આપણે શું કીધું કે 0 સમયે n નોટ છે ને t સમયે n છે બેટા. 0 સમયે n નોટ છે. મેં શું કીધું બેટા? 0 સમયે n નોટ છે ને t બરાબર t સમયે n છે. તો હું આ જે લિમિટ છે, ક્લિયર, એની અંદર હું લિમિટ લઉં છું કે અહીંયા સમય 0 થી t લઉં છું. તો 0 વખતે બેટા n નોટ અને n થશે. તો 1/n નું સંકલન શું થાય બેટા? ln n, n નોટ ટુ n, અને માઇનસ લેમ્ડા dt નું સંકલન શું થશે? t ફ્રોમ 0 ટુ t. પેલા અપર લિમિટ મૂકશું બેટા, માઇનસ લોઅર લિમિટ. એટલે પેલા n મૂક્યો પછી n નોટ મૂક્યો, તો સામે બેટા માઇનસ લેમ્ડા ઇન્ટુ t થશે. સબટ્રેક્શન આવે બેટા એટલે બાદબાકી થાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ટી. મારા ભૂલકાઓ ln હટાવો તો સામે e લાગે. અહીંયાથી બેટા ln હટાવો ને તો સામે e લાગે. ક્લિયર? હવે n નોટ સામે ગુણાકારમાં જાય તો n નોટ e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી. આ જ રીતે જો તમે આ ન્યુક્લિયસની સંખ્યા છે એક્ટિવિટી પ્રમાણે લખવા જાઓ તો I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી. હવે બેટા ન્યુક્લિયોન ઘટતા હોય તો દળ પણ ઘટે, તો m બરાબર m નોટ e રેસ ટુ લેમ્ડા ટી. આવું બધું લખી શકાય. આ બધાને આપણે ચર ઘાતાંકીય નિયમ કહેશું. કેવો નિયમ કહેશું? ચર ઘાતાંકીય નિયમ કહેશું બેટા. જો તમે એનો ગ્રાફ દોરો, સમજો બેટા, જો આનો ગ્રાફ દોરો, ક્લિયર? આનો ગ્રાફ દોરો બેટા, કેનો? I વર્સિસ n નો. ક્લિયર? સોરી, સમયનો. સમયનો. તો એ ગ્રાફ કેવો હશે? જેમ જેમ સમય વધે એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જશે એટલે એક્ટિવિટી બેટા ઘટતી જશે. ગ્રાફ કંઈક આવો આવશે. ક્લિયર? તો આ ચર ઘાતાંકીય નિયમ બેટા હવે આપણે તૈયાર કરવાનો છે. સ્ક્રીન પોઝ કરી દો. હવે હું બગાડવા જઈ રહ્યો છું. સ્ક્રીન પોઝ કરીને પેલા લખી લેજો. ઓકે,
જો ફરી વારથી આપણે શું ભણ્યા બેટા કે આપણી જોડે આ સૂત્ર તો આવી જ ગયું હતું dn/dt બરાબર માઇનસ લેમડા dt. ક્લિયર? સ્ટેપ અહીંથી આગળ વધારીએ. આ લેમડાને મેં અહીંયા લઈ આવ્યો, dt સામે ગયો તો આ સૂત્ર આવ્યું. હવે બંને બાજુ સંકલન કરું છું 0 થી t તો n0 થી n. હવે 1/n નું સંકલન ln n થાય, n0 થી n માઇનસ લેમડા t અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ક્લિયર? હવે બાદબાકી હોય તો બેટા ડિવિઝન થાય માઇનસ લેમડા t, સબટ્રેક્શન ln n/n0 માઇનસ લેમડા t. ln હટાવો તો સામે e લાગે બેટા. ક્લિયર? તો આ n બેટા ગુણાકારમાં ગયો, આ સૂત્ર આવી ગયું. તો મારા ભૂલકાઓ ફરી વારથી હું જો એક વખત સ્ટેપ ફરી વારથી જોઈ લેજો. મેં શું લખાયું dn/dt બરાબર માઇનસ લેમડા n. તો એની અંદર શું કર્યું બેટા, આ લેમડાને નીચે લાયા, આ dt સામે ગયો તો dn/n માઇનસ લેમડા dt. બંને બાજુ સંકલન કર્યું dn/n માઇનસ લેમડા dt. dn/n નું થશે ln n માઇનસ લેમડા, dt નું થશે t ફ્રોમ 0 ટુ t. આ થશે બેટા n0 થી n ln n માઇનસ ln n નોટ બેટા માઇનસ લેમડા t. સબટ્રેક્શન હોય એટલે બેટા ડિવિઝન થાય n/n નોટ e રેસ્ટ અરે માઇનસ લેમડા dt. અહીંથી ln હટાવો તો બેટા સામે શું લાગે, e લાગે અને n બેટા ગુણાકારમાં જાય. ક્લિયર? મેં પાછી થિયરી શોર્ટકટમાં રિવાઇઝ કરાવી દીધી બેટા. આ રીતે તમે લખી નાખો બેટા 2-3 વાર એટલે તમને પણ થિયરી આવડી જાય. ક્લિયર? કશું અઘરું નથી બેટા. આઈ હોપ તમે સમજી શકતા હશો. સ્ક્રીન પોઝ કરીને લખજો બેટા. ક્લિયર? ત્યારબાદ છે બેટા નેક્સ્ટ થિયરી આપણી અર્ધ આયુ, હાફ લાઈફ ટાઈમ. હાફ લાઈફ ટાઈમ શું છે થોડો સમજાવવા ટ્રાય કરો બેટા. હાફ લાઈફ ટાઈમ શું છે? ક્લિયર? જો મારા ભૂલકાઓ એક વસ્તુ સમજજો કે આપણી જોડે અત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 200 છે. તો 200 માંથી 100 થાય તો 200 માંથી 100 થવા માટેનો સમયને આપણે હાફ લાઈફ ટાઈમ કહીશું. હવે પછી 200 માંથી 100 તો 100 માંથી 0 ના થાય, હવે 100 ના અડધા એટલે 50, આને પણ હાફ લાઈફ ટાઈમ કહીશું. 50 માંથી બીજા 25 થાય એને હાફ લાઈફ ટાઈમ કહીશું. મતલબ અત્યારે આપણી જોડે પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે, એમાંથી બેટા અડધા થાય એટલે આને હાફ લાઈફ ટાઈમ કહેવાય. પછી એના અડધા થાય એટલે આને હાફ લાઈફ ટાઈમ કહેવાય, આ બીજો હાફ લાઈફ ટાઈમ. પાછા એના અડધા થાય, પાછા એના અડધા થાય તો આને પણ બેટા આપણે હાફ લાઈફ ટાઈમ કહીશું. ક્લિયર? તો મારા ભૂલકાઓ આ કન્સેપ્ટ સમજજો. એવું ના સમજતા કે પહેલા 200 હોય 200 ના 100 થાય ને 100 ના 0 થાય, આવું ના સમજતા બેટા. તો હું તમને હવે બેટા વ્યાખ્યા લખીને આપું છું. શું? અર્ધ આયુની વ્યાખ્યા ધ્યાન આપજો. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા મૂળ ન્યુક્લિયસ કરતા અડધી થાય, 50% થાય. તે સમયને અર્ધ આયુ કહે છે. મતલબ n બરાબર n0/2 થાય એ વખતે જે સમય હોય એને અર્ધ આયુ કહેવાય. પેલા આટલું તમારી નોટ્સમાં લખી લો બેટા. હવે જો હવે મારા ભૂલકાઓ કન્સેપ્ટને સમજો. આ કન્સેપ્ટ તમે તાજો કરજો, તમને બી બધાને મજા આવશે. કે આપણી જોડે n નું સૂત્ર શું હતું? n0 e રેસ ટુ માઇનસ લેમડા t. તો n ની જગ્યા પર n0/2 n0 e રેસ ટુ માઇનસ લેમડા t. આ n0 કટ થયા, આ 1/2, આ 1/t ની જગ્યા પર શું મૂકશું બેટા? 1/2. કારણ કે t ની જગ્યા પર n ની જગ્યા પર n0/2 તો t ની જગ્યા પર t1/2. તો માઇનસ છે ને બેટા નીચે લખો તો પ્લસ લખાય, આ સામે ગુણાકારમાં જશે અને 2 સામે જશે એટલે e હટાવો ને એટલે સામે ln લાગે.
જેમ ln હટાવો તો સામે e લાગે, એમ e હટાવો તો સામે ln લાગે. ln એટલે શું બેટા? ln એટલે શું બેટા? બધાને ખબર છે 2.303 log 2 થાય. log 2 ની કિંમત પણ ખબર છે બધાને 0.3010. એટલે 0.3010 ની કિંમત કઈ રીતે? પેલું નથી આવડતું વર્ગમૂળ 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 વાળી મેથડ, એ 0.693. તો અર્ધાયુનું સૂત્ર મળ્યું 0.693 છેદમાં લેમડા, યા તો ln2. અહીંયા ln2 લખો તો છેદમાં લેમડા ગયો ને, છેદમાં લેમડા. આ બેટા આપણને સૂત્ર મળ્યું. ક્લિયર? બહુ સહેલું છે, કશું જ અઘરું નથી બેટા. થોડી હિંમત રાખી અને ટ્રાય કરજો એટલે બેટા આવડી જ જાય. કશું અઘરું નથી બેટા, પણ 2-3 વાર પ્રેક્ટિસ કરજો. ક્લિયર? આ ચેપ્ટરની 2-3 વાર પ્રેક્ટિસ કરજો તો આવડશે, અધરવાઇઝ નહીં આવડે બેટા. મેં શું કીધું? ફરીવારથી પહેલાં સ્ક્રીન પોઝ કરીને લખી નાખો. મેં શું કીધું બેટા? કે એનની કિંમત જ્યારે n0/2 થાય એ વખતના સમયને આપણે t1/2 કીધો. તો આપણી જોડે n બરાબર n0 e - λt આગળનું સૂત્ર આવ્યું. હવે એમાં n ની જગ્યા પર હું n0/2 લખું છું, તો t ની જગ્યા પર t1/2 લખ્યું. આ n0 કટ થયા, 1/2 છે. આ માઇનસને હું છેદમાં લઈ ગયો. આ સ્ટેપને ત્યાં લઈ જાઓ, આ સ્ટેપને આમ લઈ જાઓ. હવે e હટાવો તો સામે ln લાગે, અને ln હટાવો તો સામે e લાગે. તો e હટાવો તો સામે ln લાગ્યું. તો t1/2 લેમડા છેદમાં ગયો એટલે સૂત્ર મળી ગયું. હવે ln2 ને લોગમાં કન્વર્ટ કરવા 2.303 log 2 અને log 2 એટલે 0.3010, એટલે આનો ગુણાકાર 0.693 આવશે. સૂત્ર આવી ગયું. હવે આ જ રીતે મારા ભૂલકાઓ થોડો રેસ્ટ લેજો તમે લોકો. ક્લિયર? મારે વિડીયોની MB ના વધે એના માટે સરેરાશ જીવનકાળ, સરેરાશ જીવનકાળ, એવરેજ લાઈફ ટાઈમ ટાઉ વડે દર્શાવશું. એની વ્યાખ્યા શું લખશું? કે જ્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મૂળ કરતા ઈમા ભાગની થાય. કેવી થાય બેટા? ઈમા ભાગની થાય. ક્લિયર? તે સમયને સરેરાશ જીવનકાળ કહે છે. એટલા માટે આપણે એવું લખશું કે જ્યારે n0/2 નહીં, ઈમા ભાગની થાય, ત્યારે જે સમય છે એને સરેરાશ જીવનકાળ કહે છે. પેલા એટલી વ્યાખ્યા લખી નાખો. હવે હું આની થિયરી કરાવવા જઈ રહ્યો છું કે આપણી જોડે આ n બરાબર n0/e થાય ત્યારે, એટલે હવે n નું સૂત્ર આપણી જોડે શું હતું? n0 e - λt. તો ટોપિકને આગળ વધારી, n ની જગ્યા પર n0/e, તો t ની જગ્યા પર ટાઉ, n0 કટ, તો 1/e, તો 1/e માઇનસને છેદમાં ઉતાર્યું, સામે જાય, અહીંયા, તો e λ બરાબર, ક્લિયર? બરાબર, રાઈટ? તો બેટા હવે વસ્તુ સમજજો, તમને બધાને આવડી જશે. આધાર સરખા તો ઘાત પણ સરખી થાય. તો લેમડા ટાઉ બરાબર 1. તો બેટા ટાઉ બરાબર શું થશે? 1/λ. ટાઉ બરાબર શું થશે? 1/λ. તો આપણી જોડે મારા ભૂલકાઓ આપણી જોડે હમણાં t1/2 નું સૂત્ર શું હતું? 0.693/λ. હવે મારા ભૂલકાઓ 1/λ એટલે શું થાય? આ થયું ને ટાઉ. તો આ પણ એક સૂત્ર મળ્યું, આ પણ એક સૂત્ર મળ્યું. તો બેટા થિયરીઓ લખજો, આવડી જશે. સ્ક્રીન પોઝ કરી દો. જો ફરીવારથી મેં શું કીધું? n બરાબર n0/e થાય ત્યારે t ને t ટાઉ કહેશો, સરેરાશ જીવનકાળ. તો આપણું જે સમીકરણ હતું, મેં n ની જગ્યાએ મેં n0/e લખ્યું, t ની જગ્યા પર ટાઉ લખ્યું. n0 કટ થયા, 1/e. આ સામે ગયું, આ બી સામે ગયું. તો આમાં હટાવવાનું નથી કારણ કે e અને e સરખા,
તો આધાર બી સરખો એટલે ઘાતાંક બી સરખા, તો લેમડા ટાઉ બરાબર 1, તો ટાઉ બરાબર 1 લેમડા. આગળનું જે સૂત્ર હતું એમાં મેં કિંમત મૂકી 1 લેમડા, તો ટાઉ થયું. ક્લિયર બેટા? સ્ક્રીન પોઝ કરીને આજે મસ્ત મજાની થિયરી લખી નાખજો. હવે બેટા હું તમને જે કહેવા જઈ રહ્યો છું, આ તો થિયરી લખી, આનાથી બેટા કોઈ ફરક નહીં પડવાનો. એક્ઝામમાં થિયરી આવડશે પણ એમસીક્યુ અને દાખલાઓ નહીં આવડે. એના માટે કમ્પલસરી મારો નેક્સ્ટ લેક્ચર બેટા ભરવો જ પડશે. નેક્સ્ટ લેક્ચર ભરવો જ પડશે. એ જ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી તમારા 2 માર્ક્સ આવી ગયા, આ ગેરંટી આપું છું. કાં સરેરાશ જીવનકાળ, કાં અર્ધ જીવનકાળ, કાં ચરઘાતાંકીય નિયમ, કાં તો રેડિયો એક્ટિવિટી. 4 થિયરી છે બેટા. પંકજ સરે જેમ મોઢે લખીને એમ મોઢે લખતા આવડવી જોઈએ તમને. આઈ હોપ, એવી આશા રાખું છું. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી લખતા રહેજો મારા ભૂલકાઓ. આઈ રિક્વેસ્ટ.